તું નો કહેતી આજથી હું તારો ધણી છું. અરે બાપુ, તમે તો ઢેલડી નગરના ધણી કહેવાઓ. હા ઈ તો હું છું જ, પણ આજથી હું તારો ધણી થવા માંગુ છું. અરે બાપુ, હું તો તમારી દીકરી કહેવાઉં. તમારા મોઢામાં આવા વેણ નથી શોભતા. બસ તારા બસ. બાપુ એમ ન કહેતી, રાવત એમ કહેજે. અરે બાપુ, હું તમારી દીકરી છું. અરે આ દાડલ તું સીધી રીતે માની જા તો સારું છે, તો મારે બળનો ઉપયોગ ન કરવો પડે. અરે બાપુ, મને જવા દો. અમે તમારી દીકરી કહેવાય. જવા દે બીજા આ રાવત નહીં, અને રાવતના મનમાં જે વસી ગયું ઈ વસી. બુદ્ધિ બગડી હોય એવું લાગે છે. જે માણસ પર માટી ખાતો હોય તે પર માટી ખાતા તેમની બુદ્ધિ રાક્ષસ જેવી હોય છે બાપુ. અને જે માણસ દારૂ પીતો હોય દારૂ પેટમાં જતા તેમની બુદ્ધિ બગડે છે. અરે બાપુ, રાજા અને પ્રભુ બંને તો એક સરખા હોવા જોઈએ બાપુ. વાહ ડાળલ વાહ. શિખામણ દેવાની જરૂર નથી. જેવું તારું રૂપ છે એવા જ તારા ગુણ છે દાડલ. અરે બાપુ, મને જવા દો. દાડલ, તું સીધી રીતે માને છે કે ખસડીને તને મારા રાજની મહેલમાં લઈ જાઓ? અરે બાપુ, અમે તો તમારી દીકરી કહેવાય. બસ દાડલ બસ. મેં તને પહેલા પણ કીધું અને અત્યારે પણ કહું છું, બાપુ એમ ન કે, રાવત એમ કે. અને જો તું સીધી રીતે માની જઈશ ને તો પ્રભાને હું તારી દાસી બનાવી દઈશ. અરે બાપુ, આવા વેણ તમારે મોઢે નથી શોભતા. બસ દાડલ બસ. આવી રીતે રાજા રાવત રણસિંહે સતી ડાળન જેનો પાળવનો શેડો ગાળ્યો છે. અને સતી નારી રાવત રણસિંહને વારંવાર વિનવવા લાગ્યા કે હે બાપુ, હું તમારી દીકરી છું, તમે મારા પાળવનો શેડો મૂકી દે બાપુ. સતી ડાળને રાજા રાવત રણસિંહને વારંવાર વિનવે છે, પણ રાવત રણસિંહ કોઈ રીતે સમજતા નથી. અને જે બહેનો હતા એમની પાસે સત્ય ડાળને પાણીનું બેડું મગાવે છે. મારું પાણીનું બેડું છે રામભાઈ.
મારો પાલોનો છેડો મળ્યો. સતીદાનંદે પાણીની અંજલી લઈ રાવત ધનુષ્યના ઉપર સાચવી છે અને 8 સાલા નુગરા કહી પાણીનો છંટકાવ કર્યો ત્યારે રાવત ધનુષ્યના આખા શરીરે કાળી બળતરા થવા લાગી છે. અડધો આમ ખોટું પડવા લાગ્યું. રાવત ધનુષ્ય કેવો કાળો દેખારો કરે છે. કાળી બળતરા થવા મળી. અરે રે, હવે મારા આયા બહુ નો ઊભું રહેવાય. નહીંતર કુંભમાંથી નામ નીકળી જાય. ચાલ, તો મારી પ્રભા પાસે જાઓ. રાવત ધનુષ્ય કાળો દેખારો કરતા કરતા જોરે અમારા સ્વામી નાથને કોઈ કોદાળી લઈ અને જલ્દી આવે. મારી સમાધિનો સમય વીતતો જાય છે. હવે બેન જલ્દી જાઓ. અમે હમણાં જ રહે છે અને હમણાં બાપુને સમાચાર આપ્યા. ચાલો